પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાના ઇતિહાસ સાથે છેડા કરી પોતાના મનગઢિત રીતે રજૂ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા આજે ચેષ્ટા કરવામાં આવી હતી। લોહાણા મહાજન વેરાવળ અને જલારામ મંદિર વેરાવળ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી વીરપુરના ગાદીપતિ તરફથી જે આદેશ આવે તેને સમર્થન આપી તેમની સાથે જોડવા આહવાન કરવામાં આવ્યું છે। આ તકે જલારામ મંદિરના ટ્રસ્ટી ભદ્રેશભાઈ દાવડા, લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપાલિયા, બિલ્ડર અને વેપારી અશોકભાઈ તેમજ બાર એસોસિએશનના પ્રમુખ તેમજ મહાજન કારોબારી બિપિનભાઈ તેમજ મહેશભાઈ, સમીરભાઈ સહિતના વેપારીઓની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી। તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય સંત જલારામ બાપાના ઇતિહાસને મનગઢત રીતે રજૂ કરી 18 વર્ણના સમાજોની લાગણી દુભાવવાની કોશિશ કરી તેને સખત શબ્દોમાં વખોડી છે। આ વિવાદના મૂળ સુધી જઈને જો બુકમાં પણ આવું જ વર્ણન હોય તો તે બુક લખનાર લેખક તેમજ બુકને નાબૂદ કરવા સુધીની તૈયારી માટે વીરપુરથી ગાદીપતિના આદેશ આવે તેને સમર્થન આપવા એકમત થઈ આગળ વધારવામાં આવશે તેમ મહાજનની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।